ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે તો વહેલા ઉઠીને નવરા થઈ ગયા છીએ। હજી તો જો 8:15 વાગ્યા છે, ત્યાં તો મસ્ત બધું કામ કરી લીધું છે, નાહી ધોઈને બધાય નવરા થઈ ગયા છે। જો કે દીદીની આવ્યા હતા તો થોડાક વહેલા ઉઠી ગયા હતા, તો વહેલા નવરા થઈ ગયા છે। એનાથી જો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, તો જો મસ્ત પૂજાની તૈયારીઓ થવા માંડી છે। તો મમ્મી અહીંયા તૈયારી કરે છે, એને મંદિરે બધું લઈ જવાની। તો જો આ મસ્તની કાઢી છે મમ્મી, આમાં લઈ જાય કા? હા, રહી જાય આમાં બધું આરામથી મસ્ત બધું લઈ જાય ને। દૂધ ને આ બીલીપત્ર જો આપણે કાલે લઈ આવ્યા છીએ ને ફ્રૂટ મૂકી દઉં ને એટલે ભીની। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો બધાને શ્રાવણ મહિનાની શુભેચ્છા। તો હાલો શ્રાવણ મહિનામાં ભગવાનના દર્શન કરવા જાય। હવે મમ્મી રોજ હાડીમાં જોવા મળશે તમને બધાને, મંદિરે જાય એટલે રોજ હાડી પહેરીને જાય ને। હા, ગાઉન પહેરીને તો કઈ જવાય ને। હા, પછી રોડે કાઢ નાખે તો કઈ નક્કી ન કે, પણ હવારમાં તો હાડી મળશે। હવે તો કાઢવી જ નથી, આખો શ્રાવણ મહિનો પહેરવાની। એક મહિનો રોજ પૂજા કરવા જાય હોય, ઘડી ગાઉન ઘડી ખાડી હું હા, પછી કઈક પછી તો પહેરતા જ નથી ક્યારે। ઘરમાં તો આમ તો પહેરતા નથી। હા, તો જો ભાવિક તૈયારી કરે છે, આપણે હજી નાઈને આવ્યા છીએ। પછી હું ભાવિક ઘરે પૂજા કરશું, મમ્મી મંદિરે જાય। તો જો અમારે શિવલિંગ મસ્ત ઘરે જ છે, તો જો બધી તૈયારી જો અહીંયા થાય છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ બધાને। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે આજે, તો કોમેન્ટમાં બધા જય હર હર મહાદેવ જરૂર લખી નાખજો। જો તે પૂજાની તૈયારી હાલે બધી તૈયારી, પાણી ને બધી ગંગાજળ ને બધી શિવલિંગમાં બીલીપત્ર ઉપર અર્પિત કરવાના હોય, ચડાવવાના હોય, ફ્રૂટ છે ધરવાનું હોય, બધું જો તૈયારી કરી લીધી છે। હવે ગીત વગાડતા ભગવાનની પૂજા કરવાની છે। તો આપણું સ્પીકર છે એ અત્યારે આપણને કામ આવવાનું છે, જો આપણે લીધું છે ને અમે હવે આ વ્લોગ પૂરો થાય ને એટલે સ્પીકર ચાલુ કરીને પછી પૂજા કરવાની રહે। જો મસ્ત તૈયારી થઈ ગઈ છે, શરૂઆત થઈ ગઈ છે શ્રાવણમાં। તો આખો મહિનો આપણે ભગવાનની રોજ વહેલા ઉઠીને પૂજા કરવાની છે। ગમે ને જવું હોય કે ગમે કરવું હોય, વહેલા ઉઠીને આ ભૂલવાનું નહીં। આપણે એક મહિનો પૂજા કરીએ એટલે મમ્મી કે તમારે આખું વરસ આવી જાય। આખું વરસ ન કરતા હોય ને એક મહિનો મહાદેવની પૂજા તો કરી જ લેવાય નહીં। ચાલો પૂજા કરી લઈએ, પંખો બંધ કરીએ ને એટલે અહીંયા ગરમી થવા માંડે। ચાલો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના। મહાદેવ બધાને ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રાખે। ગયા છે 9:15, મસ્ત મજાની ઘરે પૂજા થઈ ગઈ છે, અને ભાવિક તો મંદિરે પણ જઈ આવ્યા છે। તો જો હજી મંદિર પૂજા કરીએ, ભૂખ લાગી ગાંઠિયા લઈ આવ્યા। સરસ મજાના ગાંઠિયાનો નાસ્તો છે આજે, બનેલા ગાંઠિયા, મરચા, ચટણી, સંભારો। મમ્મી આયરે ચૂરમાનો લાડવો લીધો, ભાવિકે લીધો એ મોહનથાળ। તો નાસ્તો કરવા બધા બેસી ગયા છે, અને જો મસ્ત મમ્મીએ ઉમરા પૂજન પણ કરી નાખ્યું છે। જો પેલા નાસ્તો કરી લઈએ, તો બધું વહેલા ઉઠીએ એટલે બધું કામ વહેલું પતવા માંડે। નકર તો આજે 9 વાગે નાહી ધોઈને હેઠા આવતા, વ્લોગની શરૂઆત ન કરી ની। કાયમ વહેલા ઉઠજો। હાલો બધા ગાંઠિયા ખાવા। તો જો 11:15 વાગી ગયા છે ને રસોઈની તૈયારી થવા માંડી છે। જો તમને છે ને દાંત આવે છે, એડિટિંગ કરો ને તમારું દાંત કાઢો છે ને, દાંત છે ને છે તો કાઢ્યા રાખો તમ તમારે। શેનું શાક કરવાનું છે મમ્મીજી? વટાણા બટેટા। કાલે રીંગણા બટેટા વાલા જે વટાણા બટેટા એમ કીધું ચૂડીઓ પડ્યું હતું, ના પાડી તો એના વટાણા આવવા માંડ્યા જો શિયાળા જેવા। છરીક જ કરવું છે। કાલે નકરા રીંગણાનું શાક ખાધું હતું મમ્મીએ, વાલનું કર્યું હતું, આજે વટાણા બટેટાની રીંગણા। 2 જણા પૂરતું જ બનાવવાનું છે। પેલા દીદીને ફોન કર્યો, એ જમવા આવવાના હોત તો કંઈક બીજું કંઈક કરત, તો પછી નથી આવવાના એટલે જો વિચાર્યું કે મારે કંઈ શાક ખાવું નથી અને પેટમાં દુખે છે, તો આપણે દહીં ખાવું કાં પછી ખીચડી જોઈએ શું ખાઈએ। જોકે શાક રોટલી તો ખાવું નથી, ઈચ્છા જ નથી કંઈ, પેટ ભરેલું લાગે। તો આપણે લીંબુ શરબત બનાવીને પીધું છે હમણાં। 1 વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ। આ તો વહેલા જમવા બેસી ગયા કે લાગી ગઈ ભૂખ। સવારમાં ગાંઠિયા તો ખાધા હતા, તો ભૂખ લાગી ગઈ વહેલી આજે। તો રીંગણા વટાણા બટેટાનું શાક બનાવ્યું છે રસાવાળું, ભાત છે, ગરમા ગરમ રોટલી છે, તરેલા મરચાં, કાકડીનું સલાડ ને મમ્મી પાલકની ભાજી બનાવી છે, ઠંડી છાશ છે। અહીંયા જો બિલાનું અથાણું કાઢ્યું, અમે ઘણા ટાઈમથી ખાધું નથી બિલાનું અથાણું,
મમ્મીને કીધું બિલાનું અથાણું કાઢો તો ખાય. આવું બધું છે જમવા. તો હાલો બધા જમવા આવી આવું. 6 વાગી ગયા છે અને જો ભૂખ લાગી હતી તો મમરાનો નાસ્તો કર્યો છે હમણાં. અને મમ્મીના આંટી ગયા છે માર્કેટે શાકભાજીને બધું કંઈ વસ્તુ સાબુ સોડા ને બધી વસ્તુ ભરતી હતી એ લેવા ગયા છે. અને અત્યારે ભૂખ લાગી ગઈ તો અનલીને આપણે ભૂંગળા બટેટાની ફરમાઈશ કરી છે કે ભૂંગળા બટેટા કરો ભાઈ. પહેલાં પકોડા ખાવા હતા પછી કે ભૂંગળા બટેટા કરી નાખીએ. એટલે બ્રેડ હોય ને એ થોડું તાજું લાવવું ગાડી કાઢવી પડે એટલે કે ભાઈ ભૂંગળા બટેટા કરી નાખો આજે. તો ભૂંગળા બટેટાની તૈયારી થાય છે અત્યારે. જો ચટણી કરી નાખીએ. ભૂંગળા બટેટા એ કોને મીઠી ચટણી ખાય? અમે બધા ખાઈએ છીએ. અમે તૈયાર ચટણી મજા ન આવે. તૈયાર ચટણી તો મળે પણ એટલી બધી મજા ના આવે. જે ઘરે ખાટી બનાવે મીઠી ચટણી બનાવી નાખી છે ને બટેટા આપણે મૂકી દીધા છે. બટેટા બફાય. બટેટા બફાય છે તો લસણવાળી ચટણી ખાંડી નાખીએ બટેટા વઘારવા માટે. ઘરના ભૂંગળા બટેટા એવા મજા આવે ને બહારના નથી મજા આવતી. બધી વસ્તુ બહારની ભાવે ઘરના ભૂંગળા બટેટા તો ઘરના જ ભાવે. હા તો જો આપની રસોઈ તૈયાર થવાની છે. મમ્મીને અત્યારે રહી રહીને માર્કેટ કે ચાલો ઢુકડા અત્યારે 6 વાગે તો ગયા મને યાદ આવી ફૂલ એવું બધું કાંઈ જોઈએ. જો કે ફૂલ તો થોડા પડ્યા છે પણ થોડાક છે એટલે 2 દિવસ હાલ પૂજા કરવા જોતા હોય મંદિરે લઈ જવા હોય એટલે હવે તો રોજ ફૂલ નો વધારે ઓલું રહે એટલે એકાદ લઈ આવ્યા તો હાલે ને ફૂલ લેવા ગયા. આંટી કે મારે હાબુ સોડા પતી ગયા છે હાલો લઈ આવી ને બને થોડું હલાઈ દે. બીજું અત્યારે એકદમ બરફ નીકળી ગયો. બપોરે કઈ વરસાદ આવ્યો તો ઘટે નહીં એવો જોરદાર આવ્યો. એક ધારો નથી આવતો. ઘણી વાર 10 મિનિટ આવે પછી પાછું 10 મિનિટ આવે પાછું આવ્યું હોય જાય. હવે તો એક ધારો હોય તો અલગ મજા આવે. કા એક ધારો તો મજા આવે પણ શરૂઆત થઈ ગઈ છે. એવું લાગે શ્રાવણ મહિનો બે ને તો આપણે હું બધા એવું તહેવાર આવે લાગે ને આમ ઉત્સાહ વધારે હોય. શ્રાવણ મહિનો જેવો આજનો દિવસ પેલો હે ને શ્રાવણ મહિનો એવું લાગે કે તહેવાર આમ બધા ચાલુ થઈ જાય. દિવસો આવે એટલે બધા તહેવારને આમ લેતા આવે. રક્ષાબંધન પછી સાતમ પછી જન્માષ્ટમી ને આઠમ બધું મજા આવી જાય. ફરવાની નવા નવા કપડાં પહેરવાના હારું હારું ઘરે જમવા હે ને રસોઈ બનાવવાની ઘૂઘરા ને મીઠા ઘૂઘરા ને પછી શું કહેવાય શક્કરપારા હે ગાંઠિયા. જો કે ગાંઠીને એવું તો અમે ઘરે નથી બનાવતા તમે તૈયાર જ લઈ આવીએ છીએ. ઘરે બધી કહેવાય ખાવાવાળા પાછા એવા રહ્યા ને પછી તો બધા ખાવા જતું હોય કેવું થાય ઘરે અમારે હાવ ઓછું જ રાંધવું પડે. જીરા પૂરી જો કે અમે એને ખાલી સાતમ ઠંડી રસોઈ કરો ને રાંધણ છઠના દિવસે ઠંડી રસોઈ કરી એ સાતમ દિવસે ઘરે હોય. સાતમ દિવસે બપોર પછી ફરવા જ નીકળી જાય ને આઈટમ દિવસે ફરવા જોઈ જતા હોય. બહાર હોય જાય તો ઘર બધી રસોઈ કરીને શું ફાયદો કે ખાલી તો નહીં ગોટા એના કરતા બહાર થી ખાઈને જ આવે કોઈ થોડું ઘણું ખાવાનું મન હોય એ અઢીસો લઈ આવે. ગાંઠિયા ચંપા કલે કે ભાવે જે વસ્તુ ખાવી હોય એ લઈ આવે. ને મીઠાઈમાં જો હમણાં મોહનતાર એટલા હારી ગયા ને એક વાર બીજી વાર મોહનતાર લેવો. હવે તો મને નથી ભાવતો નથી અનિલને ભાવતો. મોઢું ભાંગી જાય. રોજ મીઠાઈ ન ખાતા હોય ને એટલે એને એટલું બધું ભાવે નહીં. આપણે મીઠું એટલું બધું બે વસ્તુ થોડી ખાય ને તો મોઢું ભાંગી જાય પછી મજા ન આવે. સાતમ આઠમ આવશે તો રસગુલ્લા અનલી કે મેં ગુલાબજામુન પૂછ્યું અનલી કે મારે ગુલાબજામુન ખાવા મીઠું નથી ખાવું. એક મોહનથાળ ની ઈચ્છા છે તો જોઈએ રસગુલ્લા મોહનથાળ બોલો હું કે મેસુ બા એને મેસુ ખાવા લેવું જો કે એ હાઈટમ થોડોક જ લઈને તો એમાં વધે એને કઈ હાવ થોડોક જ લેવું સારું. 250 જેટલો મારે રસગુલ્લા ખાવા તો હું થોડાક માટે રસગુલ્લા મમ્મીને તો બધી મીઠાઈ બહુ મમ્મીને તો જો ખવાય ને એટલે અમારે બે ખાવાના છે અમને બેન એટલી બધી મીઠાઈ ભાવે ને તો કઈ લેવાનો ફાયદો છે ને એટલો બધો. પછી પહેલી ફૂગે ચડે ને કૂતરા ખાય અમારે એવું કૂતરાઓને દેવા પડે બોક્સ હોય ને બધાય. તો જો ભૂંગળા બટેટાની તૈયારી થાય છે. ઈઝી રસોઈ છે. હવે મમ્મીનું તો ખબર નહીં શાક પડ્યું હશે બપોરે તો રોટલો કે રોટલી બનાવવાનું રહે. એટલે બપોરે તો કઈ જમવું નથી કઈ ખીચડી ખાધી અને પેટમાં દુખતું હતું કે મારે કઈ જમવું નથી. પેલા દહીં લેવાનું કીધું હતું કે દહીં નથી લેવા ખીચડી કરી નાખું. દહીં લે બપોરે ખાલી ખીચડી ખાધી એટલે અત્યારે જોરદાર ભૂખ લઈ ગઈ છે. કાઢી બાજરાનો રોટલો ખાય ને તો પેટમાં દુખે. મને સારું એવું છે હતું નથી બાજરાનો રોટલો. જો આપણે મસ્ત તેલ મૂક્યું હતું ને તો આપણે પેલા ફરાળી ચેવડો ઊંકું તરી નાખીએ તો હમણાં સોમવાર આવશે રહેવાના તો જો ચેવડો જોઈએ એટલે આપણે બરણી ભરીને રાખી દઈએ એટલે 2-3 સોમવાર સુધી હાલે ને ઓમે ભૂખ લાગે ને તો આ ભાવિકને ભાવે. તો જો આપણે જાજો બધો કરી નાખ્યો છે. કાથરોટ નાની પડી ને તો બેમાં મિક્સ કરી નાખ્યો છે. બેમાં હરખો ભેળવાય ને મસાલાવાળો કરાવીને તો જો આ રીતનો ચેવડો કોણ બનાવે છે. જો અમને તો બધાયને ભાવે છે. જમવા એ મજા આવે છે. અને જો અહીંયા આપણે ભૂંગળા પણ તરી લીધા છે. હવે બટેટા એક વઘારવાના બાકી રહ્યા છે. ગેસની હાલત તો જો થઈ ગઈ બધું તળ્યું એટલે ચાલો આને પહેલાં બરણી ભરીને પેક કરી લઈએ પછી આપણે બટેટા ફોલીને વઘારીએ.
તો જો 8:30 વાગી ગયા છે અને મસ્ત રસોઈ તો આપણી ક્યારની બની ગઈ છે, પણ જો હવે જમવા બેહવું છે ફાઇનલ. તો જો અહીંયા બધું તૈયાર કરીએ છીએ આપણે. અહીંયા આપણે થોડા ભૂંગળા બટેટાના વાલા બટેટા હતા ને જો થોડા ગરમ કરી નાખીએ તો ક્યારના વઘારી રાખી દીધા છે આપણે. તો આલુ ચેવડા બધું બનાવ્યું ને તો ધીરે ધીરે બધું ખાતા હતા આપણે. તો ભૂખ એટલી બધી લાગી નહોતી તો કીધું ઘડીક રહીને જ બેહીએ. તો ભૂંગળા જો તળીને આપણે આ ડબ્બામાં ભરી લીધા છે ને થોડાક વૈદાની જબલામાં ભરી લીધા છે. તો હવે જો મસ્ત બટેટા આપણે એકદમ તીખા તમતમતા બની ગયા છે. તો હવે મસ્ત ભૂંગળા બટેટા જમવા બેહવું છે. તો ચાલો બધા ભૂંગળા બટેટા ખાવા. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.